दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। हेलो स्टूडेंट्स, तो विद्यार्थी मित्रों आज आपणे जे धोरण 11 ની અંદર ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ વિશે અભ્યાસ કરવાનો છે, જેને કહેવામાં આવે છે બાયોલોજિકલ ક્લાસિફિકેશન। શું કહેવામાં આવે છે? બાયોલોજિકલ ક્લાસિફિકેશન, જૈવિક વર્ગીકરણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આપણે જ્યારે સવારથી ઉઠીએ છીએ તો સવારથી ઉઠીને આપણે જ્યારે બહાર જઈએ ત્યારે આપણે ખબર આપણે આજુબાજુનું જે એટમોસ્ફિયર જે વાતાવરણ જોઈએ એની અંદર જોતા હોય આપણે કે ઘણી પ્રકારની વનસ્પતિઓ જોવા મળે આપણે, અથવા તો ઘણી પ્રકારના પક્ષીઓ જોવા મળે, જેમ કે ઘણીવાર કોઈ હોલા હોય, કબૂતર હોય, જેમ કે આપણે જોઈએ કે ચકલી હોય, પોપટ હોય, તેના આપણે અવાજો સંભળાતા હોય। એ ઉપરાંત અલગ અલગ પ્રાણીઓ આપણે આજુબાજુ જોતા હોઈએ, જેમ કે ગાય છે, ભેંસ છે, આવા બધા અલગ અલગ પ્રાણીઓ પણ આપણે આજુબાજુ આપણે નિરીક્ષણ કરતા હોઈએ। તો આ બધું કે જે આપણે સવારથી ઉઠીએ છીએ ત્યારે આપણે જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે આપણે આજુબાજુ જે પણ કાંઈ એટમોસ્ફિયર જે વાતાવરણ જોઈએ છીએ તો અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે। ચકલી, કબૂતર, પોપટ, આ ઉપરાંત ગાય, ભેંસ, કૂતરા, બિલાડી, આવા અલગ અલગ પ્રકારના સજીવો આપણી નજર સમક્ષ આવે છે। તો આ બધા સજીવોનું જે વર્ગીકરણ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે જૈવિક વર્ગીકરણ, જેને આપણે શું કહી શકીએ? જૈવિક વર્ગીકરણ। બરાબર, આ દરેક સજીવોને અલગ અલગ તારવીએ છીએ એને શું કહેવામાં આવે? સજીવ એટલે જૈવિક, સજીવોનું વર્ગીકરણ એટલે જૈવિક, સજીવ માટે જૈવિક શબ્દ વપરાય, જૈવિક વર્ગીકરણ, બાયોલોજિકલ ક્લાસિફિકેશન। હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જ્યારથી માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો હતો ત્યારથી જ સજીવોનું વર્ગીકરણ થાય છે, ત્યારથી જ સૃષ્ટિની અંદર વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો થયા। એવું નથી કે આ જૈવિક વર્ગીકરણ અત્યારે આધુનિક માનવ જ કરવા માંડ્યો કે તેની પાસે નોલેજ વધી ગયું, તેની પાસે બુદ્ધિમત્તા વધી ગઈ એટલે હવે તે વર્ગીકરણ કરવા માંડ્યો, એવું નથી। પણ જ્યારથી આ પૃથ્વી ઉપર જે માનવ સંસ્કૃતિ છે એ માનવ સંસ્કૃતિનો જ્યારથી પ્રારંભ થયો છે ત્યારથી જ આ સૃષ્ટિની અંદર સજીવ છે, માનવ છે, સતત ને સતત વર્ગીકરણ કરવાનો સતત પ્રયત્ન કરતો। એવું નથી કે અત્યારના સમયમાં જ વર્ગીકરણ થવા લાગ્યું કારણ કે આપણી પાસે નોલેજ વધી ગયું, આપણી પાસે ટેકનોલોજી વધી ગઈ, એના કારણે આપણે સજીવોનું વર્ગીકરણ કરવા માંડ્યા, એવું નથી। પણ જ્યારથી માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો છે ત્યારથી જ આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ, ત્યારથી જ સજીવોનું વર્ગીકરણ કરવાના પ્રયત્નો કરીએ છીએ। હા, પણ જે શરૂઆતમાં વર્ગીકરણ હતું, શરૂઆતનું વર્ગીકરણ એ વૈજ્ઞાનિક ધોરણે નહોતું કે વૈજ્ઞાનિક પદ્ધતિથી એનું વર્ગીકરણ નહોતું થતું, પણ શરૂઆતનું વર્ગીકરણ હતું કેવું હતું? તો આપણે જોઈએ કે શરૂઆતનું જે વર્ગીકરણ હતું, શરૂઆતનું વર્ગીકરણ શરૂઆતનું વર્ગીકરણ કેવું હતું? તો કે કયા સજીવ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, પછી એનું આશ્રય સ્થાન કયું છે, એનો પહેરવેશ છે, તેના આધારે વર્ગીકરણ થતું। બરાબર છે? જેમ કે પહેલાના સમયમાં વર્ગીકરણ છે વૈજ્ઞાનિક ઢબે નહોતું થતું। વૈજ્ઞાનિક ઢબે એટલે કે સજીવ છે એ કેવો છે, એક કોષીય છે કે બહુકોષીય છે, કારણ કે તેને ખબર જ નહોતી કે એક કોષીય શું બહુકોષીય શું। બરાબર છે કે એવું નથી ખબર કે સુકોષ કેન્દ્રીય કોષ છે કે આદિકોષ કેન્દ્રીય કોષ છે, આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર શીખ્યા છીએ। તો પહેલાના સમયમાં આવું વર્ગીકરણ નહોતું,
પણ છતાં પણ પહેલાના સમયમાં જ્યારથી માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો છે ત્યારથી લઈને અત્યાર સુધી વર્ગીકરણની પ્રક્રિયા તો સતત ચાલુ જ છે અને વર્ગીકરણ કરવાનો પ્રયત્ન પણ કરે. પણ શરૂઆતમાં જે વર્ગીકરણ થતું હતું કેવું થતું હતું કે કયા સજીવ છે એનો ખોરાક તરીકે ઉપયોગ થાય, તેનો આશ્રય સ્થાન કેવું છે, કયો સજીવ છે એનો ખાલનો પહેરવેશ તરીકે ઉપયોગ કરી શકાય. પહેલાના સમયમાં આવું વર્ગીકરણ હતું. વર્ગીકરણ તો પહેલા પણ હતું અને અત્યારે પણ કરી છે, પણ પહેલાના સમયમાં જે વર્ગીકરણ હતું તે વૈજ્ઞાનિક ઢબે નહોતું. આ રીતના તેનું વર્ગીકરણ થતું હતું. તો હવે આપણે જોઈએ કે સૌપ્રથમ વૈજ્ઞાનિક ધોરણે આધારે વર્ગીકરણ કરવા માટે એક વૈજ્ઞાનિક એવો એરિસ્ટોટલનું વર્ગીકરણ. કયો વૈજ્ઞાનિક છે? તો કે એરિસ્ટોટલ. એરિસ્ટોટલનું વર્ગીકરણ. તો પહેલાના સમયમાં જે વર્ગીકરણ થતું હતું એ વૈજ્ઞાનિક ઢબે નહોતું થતું, પણ જે એરિસ્ટોટલ નામનો વૈજ્ઞાનિક આવ્યો એ વૈજ્ઞાનિકે સૌપ્રથમ વિવિધ વૈજ્ઞાનિક ધોરણોના આધારે એરિસ્ટોટલે સજીવોને સૌપ્રથમ વર્ગીકૃત કરવાના પ્રયત્ન કર્યા. તો આપણે જોઈએ કે વૈજ્ઞાનિક ધોરણે સૌપ્રથમ વૈજ્ઞાનિક ધોરણે તેને વર્ગીકરણ કરવાના પ્રયત્ન કર્યા. તો આપણે પૂછે કે એવો કયો વૈજ્ઞાનિક હતો કે જેને સૌપ્રથમ વૈજ્ઞાનિક ધોરણે વર્ગીકરણ કરવાનો પ્રયાસ કર્યો? પહેલાના સમયમાં વર્ગીકરણ થતું હતું પણ વૈજ્ઞાનિક ઢબે નહોતું થતું. પણ આપને કદાચ પૂછે કે સૌપ્રથમ વૈજ્ઞાનિક ધોરણે વર્ગીકરણ કરવાની શરૂઆત કરનાર વૈજ્ઞાનિક કોણ? તો એરિસ્ટોટલ. એનું નામ શું છે? એરિસ્ટોટલ. અને આ જે એરિસ્ટોટલ નામનો વૈજ્ઞાનિક હતો તેને સૌપ્રથમ સજીવોને વૈજ્ઞાનિક ધોરણે વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. અને એને જે વર્ગીકરણ કર્યું તે માત્ર બાહ્ય લક્ષણોને આધારે કર્યું. તેને માત્ર બાહ્ય લક્ષણોને આધારે વર્ગીકરણ કર્યું. બાહ્ય લક્ષણોને આધારે વર્ગીકરણ કર્યું. તો જ્યારે એરિસ્ટોટલે વર્ગીકરણ કર્યું એ વર્ગીકરણ કેવું હતું? તો કે ભાઈ બાહ્ય લક્ષણોને આધારે, એટલે કે બહારથી જોઈ શકાય એવા લક્ષણોને આધારે એને વર્ગીકરણ કર્યું. અને એને જે વર્ગીકરણ કર્યું એ બે સૃષ્ટિમાં એને વર્ગીકરણ કરી નાખ્યું. કઈ કઈ સૃષ્ટિ? તો કે એક વનસ્પતિ સૃષ્ટિ અને બીજું પ્રાણી સૃષ્ટિ. બરાબર છે. એને જે વર્ગીકરણ કર્યું હતું સૌપ્રથમ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે સજીવોને શું કર્યું કે વૈજ્ઞાનિક ઢબે વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. અને આ વર્ગીકરણ છે માત્ર કેવું હતું? તો કે બાહ્ય લક્ષણોને આધારે હતું. બાહ્ય લક્ષણોને આધારે મતલબ કે માત્ર બહારથી જોઈ શકાય, જે બહારથી આપણે નિરીક્ષણ કરી શકી તેવા લક્ષણોને આધારે તેનું શું કરવામાં આવ્યું? તો કે વર્ગીકરણ કરવામાં આવ્યું. તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિને ત્રણ ભાગમાં વિભાજિત કરી: છોડ સ્વરૂપની, ક્ષુપ સ્વરૂપની અને વૃક્ષ સ્વરૂપની. આ ત્રણ પ્રકારે તેને શું કર્યું? વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. તો વનસ્પતિ સૃષ્ટિને વર્ગીકરણમાં ત્રણ ડિવિઝન કરી નાખ્યા. અમુક એવી વનસ્પતિ કે જે છોડ સ્વરૂપે એટલે તમને ખબર છે નાના કદની હોય ને છોડ સ્વરૂપે કહેવાય. અમુક એવી વનસ્પતિ કે જે ક્ષુપ નામ આપી દીધું. ક્ષુપ એટલે કે જે વનસ્પતિની ઊંચાઈ 14 થી 15 ફૂટ જેટલી જે વનસ્પતિની ઊંચાઈ હોય તેવી વનસ્પતિને ક્ષુપ પ્રકારની વનસ્પતિ કહેવાય. અને ત્રીજું વર્ગીકરણ તો કે વૃક્ષ પ્રકારની. તો જે વનસ્પતિનું કદ 15 ફૂટ કરતાં વધારે છે, ખૂબ ઊંચા કદની છે તેવી વનસ્પતિને વૃક્ષ વનસ્પતિમાં તેને સમાવિષ્ટ કર્યું. તો આવું વર્ગીકરણ કરનાર પ્રથમ વૈજ્ઞાનિક એરિસ્ટોટલ હતો કે જેને વૈજ્ઞાનિક ઢબે કર્યું, પણ કેને? બાહ્ય લક્ષણોને આધારે. તો જો ક્ષુપ છોડ પ્રકારની વનસ્પતિ હોય, ક્ષુપ પ્રકારની વનસ્પતિ હોય કે વૃક્ષ પ્રકારની વનસ્પતિ હોય, તો આ ત્રણેય વનસ્પતિ કે બાહ્ય લક્ષણોને બહારથી જોઈ શકાય એવા લક્ષણોને આધારે એને વર્ગીકરણ કર્યું. એટલે એને માત્ર બાહ્ય લક્ષણોને આધારે વર્ગીકરણ કર્યું. અને જે પ્રાણીનું વર્ગીકરણ કર્યું તો બે પ્રકારે જોયું કે જે તેને બે સમૂહમાં વહેંચ્યા. બે સમૂહ. ક્યાં બે સમૂહ? તેનો આપણે અભ્યાસ કરીએ. એક કે લાલ રંગનું રુધિર ધરાવે તે, લાલ રંગનું રુધિર ધરાવે તેવા પ્રાણીઓ
અને બીજા જે લાલ રંગનું રુધિર ધરાવતા નથી તેવા, બીજા રુધિર ધરાવતા નથી તેવા. તો આ વાત કરી આપણે કેની, તો કે એરિસ્ટોટલની. ફરીથી આપણે કહીએ, થોડુંક અહીં સુધી રિપીટેશન કરી કે વર્ગીકરણ તો જ્યારથી માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો છે ત્યારેથી જ સજીવોનું વર્ગીકરણ થયું. પણ જે શરૂઆતનું વર્ગીકરણ હતું એ કેવું નહોતું, તો કે ભાઈ તે વૈજ્ઞાનિક ઢબે નહોતું, પણ મનુષ્યની જરૂરિયાત, જેમ કે તેની ખોરાક, તેનું આશ્રય સ્થાન, તેનું પહેરવેશ, તેના આધારે તેનું વર્ગીકરણ થતું. પણ હવે સૌ પ્રથમ વૈજ્ઞાનિક ઢબે વર્ગીકરણ કરનાર વૈજ્ઞાનિક એરિસ્ટોટલ હતો. એરિસ્ટોટલે જે વર્ગીકરણ કર્યું તે કેના આધારે, માત્ર બાહ્ય લક્ષણો, બહારથી જોઈ શકાય તેવા લક્ષણોને આધારે તેને શું કર્યું, તો કે વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. તેને બે વનસ્પતિ આવી, એક વનસ્પતિ સૃષ્ટિ અને એક પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિને અને બાહ્ય લક્ષણોને 3 ભાગમાં વિભાજિત કરી, છોડ, ક્ષુપ અને વૃક્ષ. અને પ્રાણી સૃષ્ટિને 2 સમૂહમાં વહેંચ્યા. ક્યાં? એક લાલ રંગ ધરાવે છે, રુધિર ધરાવતું એવા, અને જે બીજા જે રુધિર ધરાવતા નથી એવી પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકરણ કર્યું. તો આ વાત કરી આપણે એરિસ્ટોટલની. એરિસ્ટોટલ પછી બીજો એક વૈજ્ઞાનિક આવ્યો, એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેવો, પછી આપણે આગળ વધી, બરાબર છે. એરિસ્ટોટલ પછી બીજો એક વૈજ્ઞાનિક આવ્યો જેને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. કઈ? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો આપણે જોઈએ એના પછી બીજો એક વૈજ્ઞાનિક આવ્યો જેને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. પેલા કેને કર્યું? એરિસ્ટોટલે શરૂઆત કરી દીધી, પણ ધીમે ધીમે માણસનું નોલેજ વધતું ગયું, તેમ તેમ આગળ વર્ગીકરણની કક્ષાઓ વધારતા ગયા. એને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. કઈ? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. કેને આપી? તો કે લિનિયસના સમયમાં બધી વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાવિષ્ટ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. કેના સમયમાં? કેરાલિસ લિનિયસ. તો પેલા તો કેને આપી? કેરાલિસ લિનિયસ. આ કેરાલિસ લિનિયસ નામના વૈજ્ઞાનિક છે, તેને કઈ પદ્ધતિ આપી હતી? તો કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. બરાબર છે. અને આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં શું હતું? તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાવિષ્ટ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપી. કઈ કઈ? વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાવિષ્ટ. તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાવિત 2 વર્ગીકરણ પદ્ધતિ આપી. બરાબર છે. એટલે કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ, 2 સૃષ્ટિ આપી. કઈ કઈ 2 સૃષ્ટિ? તો કે એક વનસ્પતિ સૃષ્ટિ અને એક પ્રાણી સૃષ્ટિ. આપણે ક્રમ બાય ક્રમ જોતું જવાનું છે. કઈ છે? એક વનસ્પતિ સૃષ્ટિ અને બીજું કઈ છે? તો કે પ્રાણી સૃષ્ટિ. તો આપણે જોઈએ કે બીજો એક વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ હતું કેરાલિસ લિનિયસ. હવે તેને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. કઈ વર્ગીકરણ પદ્ધતિ આપી? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. કઈ દ્વિસૃષ્ટિ? તો આપણે લખી કે વનસ્પતિ સૃષ્ટિ પ્લસ પ્રાણી સૃષ્ટિ. તો આપને આ જે દ્વિસૃષ્ટિય વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક હતો તે કોણ હતો? લિનિયસ. તો કેરાલિસ લિનિયસ દ્વારા સૌ પ્રથમ વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાવિષ્ટ 2 સૃષ્ટિ આપી કે જેટલી પણ વનસ્પતિ હતી એ બધાને વનસ્પતિ સૃષ્ટિમાં નાખી દીધા, અને જેટલા પણ પ્રાણી હતા એ બધા કેમાં નાખી દીધા? પ્રાણીઓની અંદર નાખી દીધા. એટલે આપણે પૂછે કે ભાઈ સૌ પ્રથમ વૈજ્ઞાનિક ઢબે વર્ગીકરણ કરનાર વૈજ્ઞાનિક કોણ? તો કે એરિસ્ટોટલ. તેને વનસ્પતિ સૃષ્ટિને 3 ભાગમાં, છોડ, ક્ષુપ અને વનસ્પતિ એટલે કે જે વૃક્ષ પ્રકારની, અને પ્રાણી સૃષ્ટિને 2 ભાગમાં. ક્યાં ક્યાં? તો કે લાલ રુધિર છે અને લાલ રુધિર નથી, બાહ્ય લક્ષણના આધારે. પણ પછી એક વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ હતું કેરાલિસ લિનિયસ, અને આને એક વર્ગીકરણ પદ્ધતિ આપી. કઈ? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. અને આ પદ્ધતિ ખૂબ લાંબા સમય સુધી ચાલી, કારણ કે એકદમ ઈઝી હતી. શું હતું? તો કે ભાઈ કોઈ પણ છોડ જોઈએ, આ કેવું છે? તો કે વનસ્પતિ છે, તો કે એને વનસ્પતિ સૃષ્ટિમાં નાખી દીધું. પછી કોઈ પણ સજીવ જોઈએ તો જોતા જ ખબર પડી જાય કે આને વનસ્પતિ કહેવાય કે પ્રાણી કહેવાય? તો કે બે પ્રાણી કહેવાય, તો કે પ્રાણી સૃષ્ટિમાં જવા દો. તો આ પદ્ધતિ છે એકદમ ઈઝી હતી. અને અત્યાર સુધી લગભગ લાંબા સમય સુધી
બધા વૈજ્ઞાનિકો છે જ્યારે પ્રાણીઓ અથવા જૈવિક સજીવ વર્ગીકરણ એટલે કે સજીવોનું જ્યારે વર્ગીકરણ કરવું હોય તો મોટા ભાગે કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા તો કે દ્વિસૃષ્ટીય વર્ગીકરણનો પદ્ધતિનો જ ઉપયોગ કરતા હતા. મોટા ભાગના વૈજ્ઞાનિક લગભગ બધા વૈજ્ઞાનિકો છે કેનો ઉપયોગ કરવા લાગ્યા કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે જ સજીવોનું વર્ગીકરણ કરવા લાગ્યા. લાંબા સમય સુધી આ પદ્ધતિ ચાલુ રહી, પણ અત્યારે આ પદ્ધતિ છે ઉપયોગમાં લેવામાં આવતી નથી. એનું કારણ શું? કેમ ભાઈ અત્યારે આ લિનિયસ દ્વારા જે વર્ગીકરણ પદ્ધતિ આપી કે બધા જે વનસ્પતિ હોય એને વનસ્પતિ સૃષ્ટિમાં જવા દો અને પ્રાણી હોય એને પ્રાણી સૃષ્ટિમાં જવા દો, તો લાંબા સમય સુધી આ પદ્ધતિ ચાલી, અત્યારે કેમ નથી ચાલતી? એનું કારણ હતું, કારણ કે આ જે વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં ઘણી ખામીઓ હતી, ઘણી પ્રકારની ખામીઓ હતી. આ ખામીઓ કઈ કઈ પ્રકારની એ આપણે જોઈએ કે આ લિનિયસ દ્વારા જે વર્ગીકરણ પદ્ધતિ આપી, બે સૃષ્ટિ આપી, એક વનસ્પતિ સૃષ્ટિ, એક પ્રાણી સૃષ્ટિ. જે વનસ્પતિ હતી એ બધા વનસ્પતિ સૃષ્ટિમાં જવા દીધા, પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિમાં જવા દીધા. પણ આ બે પદ્ધતિ લાંબા સમય સુધી ચાલી, તો અત્યાર સુધી કેમ ન ચાલી? અત્યાર સુધી ચાલી પણ હવે નહીં, કારણ કે ખામીઓ છે. શું ખામી છે એ આપણે જોઈએ કે આ લિનિયસ દ્વારા જે પદ્ધતિ આપવામાં આવી હતી એમાં અમુક ખામીઓ હતી અને એ ખામીઓને કારણે તેનું વર્ગીકરણ પદ્ધતિમાં લાંબો સમય માટે તેનો ઉપયોગ ન કરવામાં આવ્યો. આ પદ્ધતિમાં શું ખામી હતી? પહેલી વસ્તુ આપણે વિરોધાભાસ જોઈ. સજીવ આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે કે સુકોષ કેન્દ્રીય કોષ છે? એમાં ખબર નથી પડતી, કારણ કે બધા વનસ્પતિ તો વનસ્પતિમાં, પ્રાણી તો પ્રાણી સૃષ્ટિમાં. આમાં આવું વર્ગીકરણ નહોતું કે આ સજીવ છે એ કેવો છે, આદિકોષ કેન્દ્રીય કોષ છે કે સુકોષ કેન્દ્રીય કોષ. હવે આદિકોષ કેન્દ્રીય કોષ કેને કહેવાય, સુકોષ કેન્દ્રીય કોષ કેને કહેવાય, તમે ચેપ્ટર નંબર 8 ની અંદર શીખી ચૂક્યા છે. હવે આપણે એનું રિપીટેશન નહીં કરી. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે જે કોષમાં કોષ કેન્દ્રને ફરતે આવરણ આવેલું ન હોય તે આદિકોષ કેન્દ્રીય. સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે જે કોષમાં કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રને ફરતે આવરણ આવેલું એટલે સુકોષ કેન્દ્રીય કોષ. તો આવા સજીવોને આમાં અલગ પાડવામાં આવતા નહોતા. બરાબર છે, કારણ કે આમાં બધા ભેગા જ હતા. પછી આદિકોષ વનસ્પતિ હોય, પછી વનસ્પતિ કોઈ પણ હોય, આદિકોષ કેન્દ્રીય કોષ હોય તે ભલે, સુકોષ કેન્દ્રીય કોષ હોય તે ભલે, એને કેમાં મેળ દેવાના? વનસ્પતિ સૃષ્ટિમાં મેળ દેવાના. તો આ ખામી હતી, કારણ કે આમાં આવું વર્ગીકરણ નહોતું થતું. બીજી એ પણ નથી ખબર પડતી કે સજીવ છે એક કોષીય છે કે બહુકોષીય. આવું પણ વર્ગીકરણ નહોતું થતું. ખ્યાલ જ નહોતો આવતો કે સજીવ છે એ કેવો છે, એક કોષીય છે કે બહુકોષીય. વનસ્પતિ અમુક એક કોષીય હોય, અમુક બહુકોષીય હોય, તો બધી ભેગી નાખી દીધી. એટલે ખામીઓ હતી. તો એક કોષીય છે કે બહુકોષીય ખબર નહોતી પડતી. બીજું, વનસ્પતિમાં આપણે જોઈએ તો એમાં એ નથી ખબર પડતી પ્રકાશ સંશ્લેષી છે કે અપ્રકાશ સંશ્લેષી. એ પણ ખ્યાલ નહોતો આવતો કે ભાઈ પ્રકાશ સંશ્લેષી છે કે અપ્રકાશ સંશ્લેષી. કેવી વનસ્પતિ છે? જેમ કે આપણે જોઈએ પ્રકાશ સંશ્લેષી એટલે જે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરતું એ પ્રકાશ સંશ્લેષી. અને અમુક એવી છે, દાખલા તરીકે ફૂગ, તો ફૂગને વનસ્પતિ સૃષ્ટિમાં જવા દીધી હતી, કારણ કે નકર ઈ તો કેવી છે તો કે ઈ પ્રકાશ સંશ્લેષણ નથી કરતું. બીજી વનસ્પતિઓ છે કે જે હરિતદ્રવ્ય ધરાવે, આપણે જોઈ ગયા હરિતદ્રવ્ય એટલે કે જેની અંદર આપણે ખબર છે હરિતદ્રવ્ય હોય એને શું કરે, તે પ્રકાશ સંશ્લેષણ કરે. બરાબર છે. તો અહીંયા તો એવું હતું કે આ કેવી છે તો કે અપ્રકાશ સંશ્લેષી છે. તો આને પણ ભેગી નાખી દીધી, એટલે એ પણ ડિફરન્ટ નહોતો થતો. તો આ બધા સજીવો વચ્ચે ભેદ કરતી નહોતી. આ એની ખામીઓ હતી કે જે વનસ્પતિ દેખાય એ બધાને વનસ્પતિ સૃષ્ટિમાં નાખી દીધા લિનિયસે, અને પ્રાણી સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિમાં. આવું વર્ગીકરણ આપનાર પહેલા અને લાંબો સમય સુધી આ પદ્ધતિનો ઉપયોગ બધા વૈજ્ઞાનિકે કર્યો પણ, કારણ કે સરળતા હતી. પણ આમાં એ ખામી હતી કે સજીવ છે આદિકોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય એ નહોતી ખબર પડતી. એક કોષીય છે કે બહુકોષીય એનું કોઈ વિભાજન નહોતું. પ્રકાશ સંશ્લેષી છે કે અપ્રકાશ સંશ્લેષી તેનું પણ વિભાજન નહોતું થતું. એટલા માટે સજીવોમાં વનસ્પતિઓ અને પ્રાણીઓના વર્ગીકરણથી સહેલાઈથી કરાતું હતું. આ સહેલાઈથી થઈ જતું અને સમજવું પણ ઈઝી હતું. વર્ગીકરણ કરવું એટલે કાંઈ નહીં, કોઈ નવી વનસ્પતિ મળી તો એક કોષીય, બહુકોષીય છે, આદિકોષ કેન્દ્રીય કોષ છે, પ્રકાશ સંશ્લેષી છે, અપ્રકાશ, કાંઈ નહીં, સીધે સીધું શું મેળ દેવાનું? વનસ્પતિ સૃષ્ટિ મેળ દેવાનું. તો આનો અભ્યાસ કરવો પણ કેવો હતો? સહેલો હતો. અને વર્ગીકરણ કરવું સહેલું હતું, એટલે લાંબા સમય સુધી આ પદ્ધતિ ચાલુ રહી. પણ ઘણી સંખ્યાના સજીવો આ કક્ષામાં ન હતા, એટલે કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ લાંબા સમય માટે અયોગ્ય જણાય. બરાબર છે કે આનો લાંબો સમય ઉપયોગ કરવો યોગ્ય નથી. હા, શરૂઆતમાં જ્યારે કોઈને ખ્યાલ નહોતો ત્યારે એનો ઉપયોગ થતો તો એ બરોબર હતી, પણ હવે લાંબા સમય સુધી માટે આનો ઉપયોગ છે અયોગ્ય છે. કારણ કે અમુક એવા સજીવ છે કે જે આને વર્ગીકરણ આપ્યું એમાં આવતા જ નથી.
નથી તો વનસ્પતિ સૃષ્ટિમાં આવતા, નથી તો અમુક સજીવ પ્રાણી સૃષ્ટિમાં આવતા, એના માટે અલગ જ સૃષ્ટિ છે, તો એ સજીવને ક્યાં મેળવા? તો એટલા માટે લાંબા સમય માટે આ પદ્ધતિ છે કેવી ગણાણી? અયોગ્ય ગણાણી. અને બીજું, કારણ કે સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. બરાબર, સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ તો છે, પણ બીજા લક્ષણોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. જેમ કે કઈ રીતના? તો સંપૂર્ણ બાહ્યાકાર રચના પણ નહીં, પણ એની સાથે સાથે બીજા ક્યાં? બીજા લક્ષણો પણ લેવામાં આવે. બરાબર છે. સંપૂર્ણ બાહ્યાકાર લક્ષણો ઉપરાંત, સંપૂર્ણ બાહ્યાકાર લક્ષણો ઉપરાંત બીજા લક્ષણો પણ જોવામાં આવે, ત્યારે વર્ગીકરણ અત્યારે થાય છે. બીજા લક્ષણો પણ ધ્યાનમાં લેવા પડે. ક્યાં ક્યાં? પેલું, તેની કોષ રચના કેવી છે? એની કોષ રચના કેવી છે? કે સજીવ છે એ કેવો છે? આદિકોષ કેન્દ્રીય કોષ છે કે સુકોષ કેન્દ્રીય કોષ છે? એની કોષ રચના ધ્યાનમાં લેવી પડે. બીજું, તેનું નૈસર્ગિક નિવાસસ્થાન, નૈસર્ગિક નિવાસસ્થાન, તેનું કુદરતી નિવાસસ્થાન કયું છે? જમીન ઉપર રહે છે, પાણીની અંદર રહે છે, હવાની અંદર છે, કેવા સજીવ છે? બરાબર છે. અથવા તો કોઈ વનસ્પતિ ઉપર વસવાટ કરે છે, જેમ કે અમુક ફૂગ હોય તો વનસ્પતિ ઉપર સડી ગયેલા પદાર્થો ઉપર હોય, તો એનું નૈસર્ગિક નિવાસસ્થાન કયું છે? એ વર્ગીકરણની પણ જરૂરિયાત હોય. બીજું તો કે પ્રજનન પદ્ધતિ કઈ છે એ સજીવની? પ્રજનન પદ્ધતિને આધારે વર્ગીકરણ થાય કે અલિંગી પ્રજનન કરે છે કે લિંગી પ્રજનન કરે છે. એ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર શીખ્યા કે એને અલિંગી કહેવાય કે એને લિંગી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ જે સાયન્સના ચેપ્ટર એવા હોય કે એકબીજા સાથે કનેક્ટેડ હોય, એટલે જ આપણે કહીએ છીએ સાયન્સ અઘરું નથી, પણ આપણે એકબીજા સાથે કનેક્ટેડ ચેપ્ટર હોય. એટલે જો આપણે 8મું ચેપ્ટર વ્યવસ્થિત આવડતું હોય તો આપણે 10મું સમજાય. જો 8 ને 10 બે કમ્પ્લીટ હોય તો આપણે 9મું ચેપ્ટર મજા આવે. આ ત્રણેય ચેપ્ટર જો તમારા કમ્પ્લીટ હશે તો તમને હવેના જેટલા પણ ચેપ્ટર આવશે એમાં તમને ખબર પડશે. કારણ કે આદિકોષ કેને કહેવાય, સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય, અહીંયા આવી ગયું છે. આપણે એમ કે કોષના ફરતે કોષ રસપટલ હોય તો કોષ રસપટલ કેવું હોય, ચેપ્ટર નંબર 8માં આવી ગયું. એટલા માટે કહું છું કે અહીંયા આપણે સમજવું જરૂરી છે. તો કોષ રચના, નૈસર્ગિક નિવાસસ્થાનો, પ્રજનન પદ્ધતિ કઈ છે તે પણ અગત્યનું છે. કોષ દિવાલની પ્રકૃતિ કેવી છે એ પણ મહત્વનું છે. શું? તો કે કોષ દિવાલની પ્રકૃતિ કેવી છે? કોષ દિવાલમાં શું બંધારણમાં છે? ફોસ્ફોલિપિડ છે અથવા બીજું કોઈ છે? સેલ્યુલોઝની બનેલી, શેની બનેલી છે? તો કોષ દિવાલની પ્રકૃતિ પણ મહત્વની છે. એ ઉપરાંત પોષણનો પ્રકાર, કે સજીવ છે એ કેવું છે? સ્વયંપોષી છે કે વિષમપોષી? પોષણનો પ્રકાર. સ્વયંપોષી એટલે કે જે સજીવ પોતાની રીતે જ ખોરાક બનાવી લેતો હોય એને સ્વયંપોષી કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઈએ તો પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? તો કે વનસ્પતિ. તો વનસ્પતિ છે એ મોટા ભાગની કેવી હોય? સ્વયંપોષી જ હોય, પોતાનો ખોરાક પોતે જ બનાવી લે. જ્યારે આપણે એમ કહીએ મનુષ્ય, તો મનુષ્ય કેવો છે? વિષમપોષી છે, પરોપજીવી છે. શું કામ? કારણ કે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખવો પડે. આપણે તૈયાર ઘઉં થાય તો ઘઉં આપણે ખાય તો આપણે એનર્જી મળે, તો આપણે બીજા ઉપર આધાર રાખવો પડે. તો પોષણનો પ્રકાર કેવો છે? સ્વયંપોષી છે કે વિષમપોષી છે? એ ઉપરાંત ઉદ્વિકાસીય સમાવિષ્ટ વગેરે જરૂરિયાત અનુભવે. શું કરે? ઉદ્વિકાસીય. ઉદ્વિકાસીય પ્રક્રિયા. કારણ કે દરેક સજીવનો ઉદ્વિકાસ એક સરખો ન હોય. એક્ઝામ્પલ તરીકે લે મનુષ્યનો ઉદ્વિકાસ, તો મનુષ્ય ધીમે ધીમે કરતા આપણે ખબર છે પહેલા ટટ્ટાર ન રહી શકતો, પૂંછડીનો ભાગ હતો, પૂંછડી ગાયબ થતી ગઈ, ધીમે ધીમે શરીરનું ટટ્ટાર થઈ ગયું. તો ઉદ્વિકાસ કઈ રીતે થયું છે એ આધારે વર્ગીકરણ કરવું. બરાબર, આપણું ને વાનરનો ઉદ્વિકાસ સરખો આવે, ક્યાંક ને ક્યાંક આપણે બે ટચ થઈ જાય. કારણ કે આપણે અને વાનર બધા પ્રાઇમેટ સજીવમાં આવે. કેવા આવે? પ્રાઇમેટ. બધા પ્રાઇમેટની અંદર મેળ દીધા છે. તો અહીંયા આપણે ભેગા થઈએ, જેમ આપણે જોયું હતું ને વર્ગીકરણની કક્ષાઓ, બરાબર, કુળ ગોત્ર, એમાં ક્યાંક એવું આવશે કે જ્યાં આપણે અને વાનરને બધા ભેગા થઈ જતું હશે. શું કામ? કારણ કે આપણો ઉદ્વિકાસ છે એક સરખો હોય, જ્યારે આપણે અને સિંહ વચ્ચે કોઈ કનેક્શન ન હોય, કારણ કે આપણા બેનો ઉદ્વિકાસ કેવો છે? અલગ અલગ પ્રકારનો હોય. એટલા માટે તો આપણે કહીએ તો આ ઉપરાંત કે જ્યારે કઈ કઈ ખામીઓ હતી, સૌ પ્રથમ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક કોણ? તો કે લિનિયસ. લાંબા સમય સુધી આ પદ્ધતિ ચાલી કારણ કે સહેલી હતી, પણ એમાં ખામીઓ કઈ હતી? કે આવા સજીવોને ડિવાઈડ નહોતા કરતા, એટલે અમુક સજીવોને આ સૃષ્ટિમાં મૂકવા અઘરા હતા. તો હવે સંપૂર્ણ બાહ્યકાર ઉપરાંત બીજા લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં, પછી વર્ગીકરણ કરવાનું. કોષ રચના કેવી છે? તેનું નૈસર્ગિક નિવાસસ્થાન કેવું છે? એની પ્રજનન પદ્ધતિ કેવી છે? કોષ દિવાલ છે કે નહીં? જો હોય તો એ કોષ દિવાલનું બંધારણ શું છે?
પોષણનો પ્રકાર સ્વયંપોષી છે કે વિષમપોષી છે કે ઉદ્વિકાસીય પ્રક્રિયા કઈ છે તેના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. તો આથી સજીવોના વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફારો થતા ગયા. બરાબર છે. જેમ જેમ સમય જતો ગયો એમ વર્ગીકરણ પદ્ધતિઓમાં ધીમે ધીમે ફેરફાર આવ્યા. કઈ રીતના ફેરફાર આવ્યા એ આપણે જોતા જશું. બરાબર છે. પેલું આપણે જોયું તો કઈ સૃષ્ટિ, તો કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આનું વર્ગીકરણ કયો વૈજ્ઞાનિક હતો, તો કે લિનિયસ. એને સૌ પ્રથમ વર્ગીકરણ પદ્ધતિ આપી. હવે ધીમે ધીમે કરતા આ સીધું બધું નથી શોધાઈ ગયું, પણ ધીમે ધીમે જેમ જેમ માણસનું નોલેજ વધતું ગયું, જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ, તેમ તેમ વર્ગીકરણ કરવાની પદ્ધતિઓમાં પણ ફેરફાર આવતા ગયા. સમયાંતરે શું એવા ફેરફાર આવતા ગયા. પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓના વિવિધ વર્ગીકરણની પદ્ધતિઓ એક સ્થાયી બની. બરોબર છે કે આ વર્ગીકરણ પદ્ધતિઓમાં ફેરફાર આવતા જ ગયા, ફેરફાર આવતા જ ગયા. પણ અત્યારે જે છેલ્લે વર્ગીકરણ પદ્ધતિ એવી કેવી બની ગઈ, સ્થાયી બની ગઈ છે. જે લાસ્ટમાં જે વર્ગીકરણ પદ્ધતિ આવી સ્થાયી બની, કી આવી એ આપણે જોશું. બરાબર છે. જેમ જેમ સ્ટેપ બાય જતા જશું તેમ જોતા જશું કે તે સ્થાયી બનતી ગઈ. પરંતુ કયા જૂથો કયા સજીવ સૃષ્ટિમાં સમાવિત કરી શકાય તેની સમજણ બદલાતી જતી હતી. બરાબર છે કે ધીમે ધીમે મનુષ્યનું નોલેજ વધતું ગયું, માણસનું નોલેજ વધતું ગયું, તેમ એને કયા સજીવને કયા જૂથમાં મેળવો તેની સમજ પણ એની બદલાતી ગઈ. જેમ કે એને એ ખબર પડી કે કોષ બે પ્રકારના હોય, આદિકોષ કેન્દ્રીય કોષ હોય અને સુકોષ કેન્દ્રીય કોષ પણ હોય. તો એના અલગ અલગ જૂથ કરી નાખ્યા. સુકોષ કેન્દ્રીય કોષને અલગ સજીવ કરી નાખ્યા, આદિકોષ કેન્દ્રીય કોષને અલગ સજીવ કરી નાખ્યા. પછી એ પણ ખબર પડવા માંડી કે સજીવ તો બે પ્રકારના હોય, અમુક એક કોષી હોય, અમુક બહુકોષી હોય. તો જેમ જેમ મનુષ્યની સમજણમાં વધારો થતો ગયો, જેમ જેમ એની પાસે નોલેજ વધતું ગયું, તેમ એને ખબર પડી કે આ તો વર્ગીકરણની પદ્ધતિઓમાં પણ બદલાવ આવતો ગયો. જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ કરવા માંડ્યા. તો જેમ જેમ વર્ગીકરણ પદ્ધતિ બદલાણી એમ એમ તેમાં ફેરફારો આવતા ગયા. કારણ કે માણસની નોલેજ વધતું ગયું, એનું જ્ઞાન વધતું ગયું. જેમ જેમ એનું જ્ઞાન વધ્યું તેમ તેમ એને શું કર્યું, વર્ગીકરણ પદ્ધતિઓમાં ડિફરન્ટ આવતો ગયો. તો સમય જતાં વૈજ્ઞાનિક દ્વારા બીજી સૃષ્ટિઓમાં સંખ્યાબંધ ફેરફારો આવ્યા. સમય જતાં જતાં શું થઈ ગયું કે વૈજ્ઞાનિકોએ બીજી સૃષ્ટિઓ પણ વિકસાવી. કઈ રીતના આપણે કાંઈ ચાર્ટ દ્વારા સમજશું. બરાબર. જેમ જેમ સમય જતો ગયો એમ વૈજ્ઞાનિકોએ વર્ગીકરણ સૃષ્ટિમાં વધારો કરતા ગયા. જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ હતી પછી શું આવ્યું, તો કે ભાઈ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આવી, પ્લસ એને પ્રોટિસ્ટા સૃષ્ટિ આપી. પેલા લિનિયસે કેટલી આપી હતી, બે સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું હતું. કઈ કઈ, તો કે એક વનસ્પતિ સૃષ્ટિ, એક પ્રાણી સૃષ્ટિ. આ બે સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું હતું. પછી એક વૈજ્ઞાનિક આવ્યો, એને એક નવી સૃષ્ટિ આપી, એનું નામ આપી દીધું. કઈ સૃષ્ટિ આપી, પ્રોટિસ્ટા સૃષ્ટિનું નામ આપ્યું છે. આપણે કેમ આ વનસ્પતિ સૃષ્ટિનું નામ આપ્યું, પ્રાણી સૃષ્ટિ, એમ એને એક નવી સૃષ્ટિ આપી. કારણ કે આપણે જોયું ને છેલ્લે કે જેમ જેમ સમય બદલાતો ગયો એમ મનુષ્યનું નોલેજ વધતું ગયું, અને નોલેજ વધતું ગયું એટલે વૈજ્ઞાનિકો દ્વારા સંખ્યાબંધ શું આવ્યા, તેમાં સંખ્યા અને તેની સમાવિષ્ટ પ્રકૃતિ જુદી જુદી સમજવા માટે અલગ અલગ પદ્ધતિઓનો વિકાસ કરવામાં આવ્યો. કઈ કઈ પદ્ધતિ આપણે ચાર્ટ દ્વારા સમજી. આ ચાર્ટ આપણી કદાચ બુકમાં ન પણ હોય, પણ આપણે નીટના MCQ પૂછાય તો એના માટે થોડુંક આપણે આ દોરી લેવું. બરાબર. પ્રોટિસ્ટા સૃષ્ટિ આવી. હવે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર કેવા સમય હતો કે જે સુકોષ કેન્દ્રીય સજીવ હતા. ક્યાં સજીવ, તો કે સુકોષ કેન્દ્રીય સજીવ. એ બધાને કેમાં સમાવિષ્ટ કર્યા, ત્રિસૃષ્ટિ વર્ગીકરણમાં. તો અહીં આપણે લખી કઈ સૃષ્ટિ આવી, ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી. યાદ રાખવાનું, ત્રિસૃષ્ટિ મેં લખ્યું છે. અને ત્રિસૃષ્ટિ વર્ગીકરણ કેને આપ્યું હતું, તો કે અર્નેસ્ટ હકેલે. અર્નેસ્ટ હકેલે નામનો વૈજ્ઞાનિક હતો. તેને શું આપ્યું, ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપી. તો આપણા માટે યાદ રાખવાનું, આપણે પૂછે કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક, તો કે લિનિયસ. તો ત્રિસૃષ્ટિ વર્ગીકરણમાં કેનો કેનો સમાવિષ્ટ થાય, તો કે પ્રોટિસ્ટા, પ્રોટિસ્ટા પછી કયું આવે, તો કે ત્રિસૃષ્ટિ વર્ગીકરણમાં કોણ સમાવિષ્ટ થાય, તો કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, અને એ ઉપરાંત એના નોલેજ પ્રમાણે અર્નેસ્ટ હકેલ નામના વૈજ્ઞાનિક હતા, તેને ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપી દીધી. વનસ્પતિ, પ્રાણી અને ત્રીજું કયું આપ્યું, પ્રોટિસ્ટા. તો એના પછી ફરીથી એક વૈજ્ઞાનિક આવ્યો, જેને શું કર્યું, ચાર સૃષ્ટિને વર્ગીકરણ આપ્યું. અને એમાં મોનેરા સૃષ્ટિ વધારી. કઈ સૃષ્ટિ વધારી દીધી, મોનેરા સૃષ્ટિ પ્લસ મોનેરા સૃષ્ટિ. અને આ મોનેરા સૃષ્ટિ હતી
તે કેવી હતી તો કે આની અંદર બધા આદિકોષ કેન્દ્રીય સજીવ હતા. કેવા સજીવ હતા? આદિકોષ કેન્દ્રીય સજીવ. અને આ 4 સૃષ્ટિનું વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક કોણ? આપણે પૂછે કે ત્રિસૃષ્ટિ અર્નેસ્ટ હેકલે, તો 4 સૃષ્ટિનું કોને આપ્યું તો કે કોપલેન્ડ નામના વૈજ્ઞાનિકે આ સૌપ્રથમ પદ્ધતિ આપી 4 સૃષ્ટિનું વર્ગીકરણ. કોપલેન્ડ. કદાચ આપણી બુકમાં અમુક વસ્તુ ન હોય, આડાવડું હોય તો આપણે લો, બરાબર છે. તો આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવની એક નોખી સૃષ્ટિ કરી નાખી. કઈ સૃષ્ટિ આવી ગઈ તો કે મોનેરા સૃષ્ટિ આવી ગઈ, જેમાં બધા આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવ હતા અને કોપલેન્ડ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આપી દીધી. તો એના પછી 5 સૃષ્ટિય વર્ગીકરણ આવી ગયું. શું આવી ગયું? 5 સૃષ્ટિય વર્ગીકરણ, જે અત્યારે આપણે અભ્યાસ કરી છે. તેની અંદર આવી ગઈ ફૂગ સૃષ્ટિ. ફૂગ સૃષ્ટિ. ફૂગ સૃષ્ટિ. અને આ ફૂગ સૃષ્ટિની અંદર કેનો સમાવેશ કરવામાં આવ્યો એ પણ આપણે ખબર હોવી જોઈએ. કે માનો કે એવી સજીવ, એવા વનસ્પતિ કે જે કેનો તો કે ભાઈ સડેલા પદાર્થોનું ભક્ષણ કરે એવા સજીવો. સડેલા પદાર્થોનું ભક્ષણ કરતા હતા ફૂગ સૃષ્ટિમાં, વનસ્પતિની અંદર. એને આખી આખી એક સૃષ્ટિ અલગ કરી નાખી. કઈ સૃષ્ટિ તો કે ફૂગ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ સૃષ્ટિ? ફૂગ સૃષ્ટિ. તો આપને ખબર પડે કે આ 5 સૃષ્ટિ થઈ ગઈ. જો વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ 2, ત્રીજી પ્રોટિસ્ટા સૃષ્ટિ, ચોથી મોનેરા, 5મી તો આ 5 સૃષ્ટિ વર્ગીકરણ R.H. વ્હિટેકરે ઈસવીસન 1969 માં આપી. તો 5 સૃષ્ટિ વર્ગીકરણ કેને આપી? R.H. વ્હિટેકરે. R.H. વ્હિટેકર નામના વૈજ્ઞાનિક છે, તેને આપી. અને કઈ સાલમાં તો કે ઈસવીસન 1969 માં આ 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિ એને આપી. તો સમય જતો ગયો એમ આ 5 સૃષ્ટિ વર્ગીકરણ છે. એ ઉપરાંત બીજો એક વૈજ્ઞાનિક હતો જેને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું. ત્રિસૃષ્ટિ નહીં, ત્રિક્ષેત્રીય. પહેલા આપણે અહીં સુધી લઈ કે આપણે જોયું કે જેમ જેમ સમય બદલાતો ગયો તેમ મનુષ્યના નોલેજમાં ફેરફાર થતો ગયો અને સંખ્યાના આધારે સજીવોને અલગ અલગ સૃષ્ટિમાં વિભાજન કરવામાં આવ્યું. પેલી કઈ સૃષ્ટિ શોધાણી? અહીં ખાસ યાદ રાખવાનું તો કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, 2 સૃષ્ટિનું વર્ગીકરણ પદ્ધતિ લિનિયસ દ્વારા હોય. સમય ગયો, નોલેજ વધાણું, તેમ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક કોણ હતો? અર્નેસ્ટ હેકેલ નામના વૈજ્ઞાનિકે જે સુકોષ કેન્દ્રીય સજીવ છે એને બધા પ્રોટિસ્ટામાં મેળ દીધા. એટલે એક નવી સૃષ્ટિ આપી દીધી, પ્રોટિસ્ટા સૃષ્ટિ. એના પછી ફરીથી એક વૈજ્ઞાનિક આવ્યો જેને આદિકોષ કેન્દ્રીય સજાવતા ધરાવે એના બધાને અલગ કરવી નાખ્યા. એને મોનેરા સૃષ્ટિ એવું નામ આપી દીધું. તો એ સૃષ્ટિ શોધનાર વૈજ્ઞાનિક કોણ હતો? તો કે 4 સૃષ્ટિનું વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક કોપલેન્ડ હતો. અને પછી કોણ આવી ગયું તો કે ફૂગ સૃષ્ટિ છે એમાં ઉમેરો કર્યો. કેને? R.H. વ્હિટેકરે, કે જે સડેલા પદાર્થનું ભક્ષણ કરે છે એવી વનસ્પતિને એને ફૂગ સૃષ્ટિમાં જવા દીધી. તો એને 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું. તો 5 સૃષ્ટિમાં કોણ કોણ સમાવિષ્ટ થાય? વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, મોનેરા સૃષ્ટિ અને ફૂગ સૃષ્ટિ. આ 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કોણ? R.H. વ્હિટેકર. કઈ સાલમાં? 1969 માં આપી. પણ હજી પણ એક વૈજ્ઞાનિક આવ્યો જેને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું. સમજજો, તેને આર્કિયા સૃષ્ટિ છે તેને અલગ કરી. કઈ સૃષ્ટિ? આર્કિયા સૃષ્ટિ. આર્કિયા સૃષ્ટિ એટલે એવા બેક્ટેરિયા કે જે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે. બરાબર છે? એવા બેક્ટેરિયા જે વિપરીત પરિસ્થિતિમાં જીવી શકે. વિપરીત પરિસ્થિતિમાં જીવી શકે એ આર્કિયા સૃષ્ટિમાં બરાબર છે, કે જે વિપરીત પરિસ્થિતિમાં જીવી શકે. આર્કિયા સૃષ્ટિ વિપરીત પરિસ્થિતિ એટલે જેમ કે આપણે કોઈ ગરમ પાણીનું ઝરું, તો ગરમ પાણીનો જ્વારા હોય વિપરીત પરિસ્થિતિ કહેવાય. એની અંદર પણ અમુક બેક્ટેરિયા છે એ આર્કિયામાં આવે. એ ઉપરાંત તો કે જેમ અતિશય એસિડિક વાતાવરણ હોય ત્યાં પણ બેક્ટેરિયા હોય તો એ વિપરીત પરિસ્થિતિ થઈ. એકદમ ઠંડો પ્રદેશ, 0 ડિગ્રી કરતાં પણ ઊંચું તાપમાન, ત્યાં પણ અમુક બેક્ટેરિયા જેવા તે વિપરીત પરિસ્થિતિ કહેવાય. તો આવા બેક્ટેરિયા છે એને કહેવાય કે વિપરીત પરિસ્થિતિમાં જીવતા બેક્ટેરિયા કહેવાય, જેને આર્કિયા. તો એને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું. જો યાદ રાખજો, ત્રિસૃષ્ટિ નથી કહેતો,
ત્રિક્ષેત્રીય વર્ગીકરણ તમારી બુકની અંદર આ અલગથી ટોપિક કરેલો છે, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ, અને માત્ર થોડુંક જ છે એની અંદર. અને બુકમાંથી આપણે થોડુંક આડાવડું જતું હોય તો આપણે ગોતીને વ્યવસ્થિત લખવાનું રહેશે. અને મેં તમને જે બુક કીધી છે એ બુક લઈ લેશો તો એમાં તમને વ્યવસ્થિત વર્ગીકરણ મળી જશે. બરાબર. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ કયું આવે? ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. અને આ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક કોણ? એ આપણે બુક્સમાં નથી આપ્યું. કાર્લ વ્યુસ. કાર્લ વ્યુસ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું હતું. કેવું વર્ગીકરણ આપ્યું હતું? ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. જો આપને એમ પૂછાય કે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપનાર કોણ, તો અર્નેસ્ટ હેકલે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. પણ આપને એમ કહીએ કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ કોને આપ્યું, તો કે કાર્લ વુર્ટ્ઝે. કઈ રીતે આપ્યું આપણે જોઈએ. આપણે અહીં લખી ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. ત્રિક્ષેત્રીય કીધું છે, કેને આપ્યું છે? કાર્લ વ્યુઝ નામના વૈજ્ઞાનિકે. કઈ રીતના 3 ક્ષેત્રમાં તેને વિભાજિત કરી એ આપણે જોઈએ. ક્યાં ક્યાં 3 ક્ષેત્રમાં વિભાજિત કર્યું આપણે ચાર્ટ લઈ લઈએ, નીટ માટે આપણા માટે ઉપયોગી થશે. બરાબર છે. તો એના માટે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક કાર્લ વુર્ટ્ઝ છે, તેને સજીવને 3 ભાગમાં આર્કિયા ડોમેઇન, એ ઉપરાંત બીજી ક્ષેત્ર આપ્યું. કયું આપ્યું? તો કે બેક્ટેરિયા ડોમેઇન, જેને સૃષ્ટિ મોનેરા, બેક્ટેરિયા ડોમેઇન જે સૃષ્ટિ મોનેરા. અને અહીંયા ક્યાં બેક્ટેરિયા આવે? આર્કિયા ડોમેનમાં આર્કિયા બેક્ટેરિયા. અને ત્રીજી આપી તેને કે યુકેરિયા ડોમેઇન. અને આ યુકેરિયા ડોમેઇનની અંદર કેનો સમાવિષ્ટ કરી નાખ્યો પાછો? તો આ યુકેરિયા ડોમેઇન સૃષ્ટિ આપી, એટલે કે વર્ગીકરણ આપ્યું, તેની અંદર પ્રોટિસ્ટા, માયોકોટા, વનસ્પતિ ને પ્રાણી. પ્રોટિસ્ટા, માયોકોટા એટલે કે ફૂગ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. આ 4 સૃષ્ટિને કેમાં લઈ લીધી? યુકેરિયા ડોમેઇનમાં લઈ લીધી. બરાબર છે. 4 સૃષ્ટિ પ્રોસ્ટિટા, માયોકોટા, જેને ફૂગ સૃષ્ટિ કહેવાય, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. તો આપણે પૂછીએ અહીંયા કે કેમ પરિવર્તન આવ્યા, તો આપણે નીટ માટે યાદ રાખવાનું કે પહેલા લિનિયસ દ્વારા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ, ત્રિસૃષ્ટિ, એમાં કેનો સમાવિષ્ટ થાય? તો કે વનસ્પતિ, પ્રાણી અને પ્રોટિસ્ટા. આ આપનાર કોણ? તો કે અર્નેસ્ટ હેકલ આવ્યો, તેને આપી. પછી જેમ વિકાસ થતો ગયો ફરીથી વૈજ્ઞાનિક આવ્યો, તેને 4 સૃષ્ટિ વર્ગીકરણ આપી. કોપલેન્ડ, તેમાં કેનો સમાવેશ થાય? તો કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, પ્રોટિસ્ટા અને મોનેરા. તેમાં ફૂગ સૃષ્ટિ ને આર્કિયા નો આવે. પછી 5 સૃષ્ટિ વર્ગીકરણ, જેનો અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, આપણે અભ્યાસ કરવાનો પણ છે. તો 5 સૃષ્ટિ વર્ગ, જેમાં કઈ સૃષ્ટિ? વનસ્પતિ, પ્રાણી, પ્રોટિસ્ટા, મોનેરા, ફૂગ સૃષ્ટિ. આ 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપનાર R.H. વ્હિટેકર અને 1969માં સૌપ્રથમ આપી. પણ હજી એક વૈજ્ઞાનિક આવ્યો, તેને 3 ક્ષેત્રમાં વર્ગીકરણ કર્યું. હજી કહું છું, ધ્યાન રાખજો, ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પૂછે તો અર્નેસ્ટ હેકલ, પણ 3 ક્ષેત્રીય વર્ગીકરણ પૂછે તો કાર્લ વુર્ટ્ઝ. ક્યાં? આર્કિયા ડોમેન, બેક્ટેરિયા ડોમેન અને યુકેરિયા ડોમેન. આ 3 વર્ગીકરણ આપ્યા, ક્ષેત્રીય વર્ગીકરણ આપ્યા. પણ આપને એમ પૂછે કે જે પાછળથી 6 સૃષ્ટિમાં વિભેદિત થયું, 6 સૃષ્ટિમાં વિભેદિત થયું. કઈ 6 સૃષ્ટિ? તો કે અહીંયા જો હવે ગણો જી, પ્રોટિસ્ટા, માયોકોટા, પ્રાણી અને વનસ્પતિ, આ 4. પછી આ બેક્ટેરિયા ડોમેન 5 અને આર્કિયા ડોમેન કેટલી થઈ ગઈ? 6. તો અહીં યાદ રાખવાનું કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં કેટલી સૃષ્ટિ આવી? તો કે 6 સૃષ્ટિ આવી ગઈ. એ મગજમાં રાખવાનું. બરોબર છે. ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં ક્યાં ક્ષેત્ર? તો કે આર્કિયા ડોમેન, જેમાં આર્કી બેક્ટેરિયા આવે, બેક્ટેરિયા ડોમેન, જેમાં મોનેરા સૃષ્ટિ, અને યુકેરિયા ડોમેન. આ 3. પણ યુકેરિયા ડોમેન છે એની અંદર 4 વસ્તુ લઈ લીધી. કઈ? પ્રોટિસ્ટા, માયોકોટા, પ્રાણી અને વનસ્પતિ. તો આ 4, એક મોનેરા 5 અને આર્કિયા બેક્ટેરિયા 6. એટલે કેટલી થઈ ગઈ? અહીંયા 6 સૃષ્ટિ થઈ. જેને પાછળથી કેટલી સૃષ્ટિમાં સમાવિષ્ટ કરી નાખ્યું? 6 સૃષ્ટિની અંદર સમાવિષ્ટ કરી નાખ્યું. કારણ કે યુકેરિયા સૃષ્ટિ
ત્રીજા ક્ષેત્રની હતી અને ત્રીજા ક્ષેત્રની હતી, એમાં 4 સમાવિષ્ટ કર્યા. તો ચાર્ટનો ઉપયોગ કરવો. તમારી બુક્સની અંદર આડાઅવળું હોય તો આપણે વ્યવસ્થિત લખવાનું, અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણની અંદર તમારે ટોપિક આપેલો છે બુકની અંદર, એમાં માત્ર આટલું જ લખવાનું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું 5 સૃષ્ટિનું વર્ગીકરણ છે એ કઈ રીતે છે, બરાબર છે, તેનો અભ્યાસ કરશું. તો આપણે અહીં સુધી રાખી. આઈ હોપ તમને કમ્પ્લીટલી સમજાઈ ગયો હશે. ચેપ્ટરનું સ્ટાર્ટ થયું છે એટલે બધી વસ્તુઓ સમજવી ખૂબ જરૂરી છે. એકદમ ઇઝી છે, એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ પણ નથી. તો આ બધું જોઈ લેવું, આ લખી લેવું, કારણ કે તમને આવા ચાર્ટ દોરેલા હશે તો તમને સમજવામાં ઇઝી રહેશે, બરાબર છે. આ અમુક વસ્તુ આપણે નીટ માટે લીધી છે. તો આ લેક્ચર અહીં સુધી રાખી. નેક્સ્ટ લેક્ચરની અંદર આગલા ટોપિક વિશે ચર્ચા કરશું. 5 સૃષ્ટિય વર્ગીકરણ RH વિટેકર આપી છે, જેનો આપણે અભ્યાસ કરી છે અને હાલમાં તકે એ જ ફેમસ છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.